જેના વિરુદ્ધ હતા 22 ગુના, જેના માટે જેલમાં આવવું અને જવું એ સામાન્ય બાબત હતી. આવો રીઢો ગુનેગાર જેની રાતના અંધકારમાં ફિલ્મી ઢબે હત્યા કરી દેવામાં આવી. કોણ હતો મૃતક અને કેવી રીતે ખેલાયો ખૂની ખેલ, જોઈએ. તારીખ 8 ફેબ્રુઆરી 2025, સમય મોડી રાત, સ્થળ ડિંડોલી વિસ્તાર, સુરત. ડિંડોલી વિસ્તારમાં આવેલા જગદંબાનગરમાં મોડી રાત્રે હત્યાની ઘટના ઘટી. ગણેશ ઉર્ફે ગણિયા વાઘ નામના માથાભારે અને અનેક ગુનામાં સામેલ રીઢા ગુનેગારની હત્યા કરી દેવાઈ હતી. તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસની ટીમ તાત્કાલિક આવી પહોંચી હતી. ગણેશની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હત્યાનો ગુનો નોંધી જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને પકડવા કવાયત હાથ ધરાઈ હતી. ડિંડોલી પોલીસે ગણતરીના જ કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી 2 સગીર સહિત 6 આરોપીઓને ઝડપી પાડ્યા. પકડાયેલા આરોપીઓમાં સુખદેવ પાટીલ, અર્જુન યાદવ, હર્ષુલ કોડી અને પવન પાટીલનો સમાવેશ થાય છે. આ ઘટનામાં જે મરણ જનાર છે ગણેશ વાઘ, એના વિરુદ્ધ અગાઉ બહુ બધા ગુના દાખલ છે, જેમાં મર્ડર, લૂંટ, સ્નેચિંગ વગેરે થઈ અને જુદી જુદી કેસો ગણાવી અને 20 કે 22 જેટલા ગુનાઓ છે. એ અમે તમામ ગુનાઓ અત્યારે ચેક કરી રહ્યા છે કે એનું અત્યારે શું સ્ટેટસ છે. આ ઉપરાંત જે આરોપીઓ છે આ કેસમાં, એ કેસમાં જે મુખ્ય આરોપી છે સુખલાલ પાટીલ, એના ઉપર અગાઉ જીપી એક્ટ 135 મુજબનો ગુનો પણ નોંધાયેલો છે. સુરતમાં માથાભારે શખ્સનું મર્ડર, ખૂની ખેલ ખેલનારા જેલ હવાલે. 2 સગીર સહિત કુલ 6 સકંજામાં. ગણેશ ઉર્ફે ગણિયાની કેમ હત્યા કરવામાં આવી? ગણેશ માથાભારે શખ્સ હતો, રીઢો ગુનેગાર હતો. તેની વિરુદ્ધ ગંભીર ગુના નોંધાયેલા હતા. મતલબ તેના અનેક દુશ્મનો હતા. તેમાંથી પકડાયેલા આરોપીઓએ કેમ તેને મારી નાખ્યો, હવે તેના વિશે વાત કરીએ. પકડાયેલા 6 પૈકી આરોપી સુખદેવના ભાઈ દેવ પાટીલની 1 વર્ષ અગાઉ હત્યા થઈ હતી. ભાઈની હત્યામાં ગણેશનો હાથ હોવાની સુખદેવને શંકા હતી. તેને લઈને બંને જૂથ વચ્ચે માથાકૂટ ચાલતી હતી. તેના સમાધાનના બહાને ગણેશને જગદંબાનગરમાં મળવા બોલાવ્યો હતો. ત્યાં તીક્ષ્ણ હથિયારો સાથે આરોપીઓ ગણેશની હત્યા માટે તૈયાર જ હતા. ગણેશ આવતાની સાથે જ આરોપીઓએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગણેશની હત્યા નિપજાવી. પોલીસ આવે તે પહેલા તેઓ રફુચક્કર પણ થઈ ગયા હતા. અગાઉની જે હત્યા હતી એમાં ફરિયાદી પક્ષને, એટલે કે જે અત્યારના જે આરોપી છે સુખલાલ પાટીલ, એના પરિવારજનોને જૂના જે આરોપીઓ હતા એ લોકો સાથે સમાધાન માટે અવારનવાર વાત કરી હતી. જે બાબતને લઈને બંને વચ્ચે એક જાતનું મનદુખ ચાલતું જ હતું. જે છેવટે ગઈકાલે સુખલાલ પાટીલે પોતાના મિત્રો સાથે ભેગા મળી એક પૂર્વ આયોજિત કાવતરું ઘડી અને ગણેશને પોતાના વિસ્તારમાં બોલાવ્યો હતો. ગણેશ મૂળ ખટોદરામાં રહે છે, પરંતુ એને કેન પ્રકારે અહીંયા બોલાવ્યો હતો અને પછી એને ચપ્પુના ઘા મારી અને એની હત્યા નિપજાવી હતી. મૃતક વિરુદ્ધ અગાઉ નોંધાયેલા છે અનેક ગુના. ડિંડોલી પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક ગણેશ વાઘ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. અનેક વખત તે જેલની હવા પણ ખાઈ ચૂક્યો હતો. તેની વિરુદ્ધ અગાઉ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 22 જેટલા ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. અગાઉ તેની ધરપકડ પણ થઈ હતી. ગણેશની હત્યાના કેસના મુખ્ય આરોપી સુખદેવ વિરુદ્ધ પણ અગાઉ જીપી એક્ટ મુજબનો ગુનો નોંધાયેલો છે. તમામ આરોપીઓને જેલ ભેગા કરી આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.